પોરબંદર સમુદ્રના મુખમાં ડ્રેજિંગ મામલે CRZના નિયમોનું ઉલ્લંઘન થતાં ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા ગેરકાયદેસર થતું કામ બંધ કરાવાયું હતું। નિયમ પ્રમાણે મંજૂરી વગર કામગીરી શરૂ કરાતા સ્થાનિક કક્ષાએથી પ્રોજેક્ટને અટકાવવામાં આવ્યો હતો અને આ વચ્ચે કિશોર પ્રોજેક્ટ દ્વારા ડ્રેજિંગ સંપૂર્ણ બંધ હોવા છતાં ₹21.88 કરોડના ખોટા બિલ મૂકીને કૌભાંડ કરાયા હોવાના ગંભીર આક્ષેપ બાવનકાના બાદરશાહીએ કર્યા હતા। તેમણે જણાવ્યું કે સમુદ્રના મુખ કે બંદર વિસ્તારમાં કોઈ કામગીરી થઈ નથી, છતાં અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરે મોટી રકમનો ભ્રષ્ટાચાર કર્યો છે। આ મામલે તેમણે લેખિત ફરિયાદ કરીને તપાસની માંગણી કરી છે। આજ રોજ મને જાણવા મળેલું ફિશરીઝ વિભાગના અધિકારી દ્વારા કે CRZની ગઈકાલે મીટિંગ હતી, એમાં કલેક્ટર સાહેબે જણાવેલું બહારથી મને જાણવા મળેલું કે ભાઈ આ 21 કરોડનું આ ક્યાં છે। તો ખરેખર આ 21,88,32,048 પૈસાનું આ કૌભાંડ થઈ ગયું ને આ લોકો જે ખાઈ ગયા છે, આ CRZને પણ ઘોડીને પી ગયા છે। આ બધા અધિકારીઓને જે ભ્રષ્ટાચારી અધિકારી છે અને કોન્ટ્રાક્ટર કિશોર પ્રોજેક્ટ આ કરોડો રૂપિયાનું કૌભાંડ કરી અને આ મચ્છીમાર ભોગવી રહ્યા છે। જેથી કરીને આ વહેલી તકે ડ્રેજિંગ કરવામાં આવે। જે રત્નમણી નામની ડ્રેજિંગ હતી તે ગુજરાત મેરીટાઈમ બોર્ડ પાસે અત્યારે માર મરામત કરે છે, એ આજ રોજ બહાર કાઢવામાં આવેલી છે। એ ડ્રેજર દ્વારા જે ડ્રેજિંગ કરતું જે ડ્રેજિંગ છે અસ્માટી ઘાટ ઉપર મૂકવાનું હતું, એ આજ દી સુધી મુકાતું નથી ને આજે એ નવી જતી બહાર કાઢીને લઈ ગયા છે રિપેરિંગ કામ કરીને। તો શા માટે આ ડ્રેજિંગ કામ કરતા નથી બંદરની અંતે? એની મેલી મુરાદ છે? કોણ અધિકારી છે? ભ્રષ્ટાચાર અધિકારી છે કે પડા અધિકારી છે? એની મેલી મુરાદના કારણે આ બધું પ્રજા મચ્છીમાર ભોગવી રહ્યા છે।